નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 6 આપણી આજુબાજુ દ્રવ્યો શુદ્ધ છે તેની અંદર ભાગ 2 ભણવાના છે. જો પહેલો ભાગ તમે આગળ મેં જણાવેલો 15 મહત્વના આઈએમપી પ્રશ્ન જો તમે નથી જોયો તો જોઈ લેજો. ભાગ 2 શરૂ કરીએ. સૌથી મહત્વનો પ્રશ્ન છે, બે માર્ક્સની અંદર પૂછાવા જેવો પ્રશ્ન છે અને બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલ જે પ્રશ્નો છે મહત્વના 10મા ધોરણની અંદર, એની અંદર પણ આ કલિલ દ્રાવણનો પ્રશ્ન આવતા વર્ષે તમારે આવવાનો છે, જે ધ્યાન આપો. કલિલ દ્રાવણ કોને કહે છે? તો જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ, વિક્ષેપિત કલા, દ્રાવ્ય પદાર્થ એટલે કે અંદર જે પદાર્થ નાખવામાં આવે છે તે, દ્રાવક એટલે કે વિક્ષેપિત માધ્યમ માં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય તે દ્રાવણમાં કલિલમય દ્રાવણ અથવા તો સોલ કહે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ ને કે કોઈ આપણે નરી આંખે થોડુંક એને જોઈ શકતા હોય, દાખલા તરીકે ધુમાડો છે, કોઈ ધુમ્મસ છે, વાદળ છે, તો આપણે જોઈ શકતા હોય છે. નીચે ઉદાહરણ પણ આપેલા છે, દૂધ છે, કે જેની અંદર પ્રકાશ પસાર કરવામાં આવે તો એ પ્રકાશની આપણનો જે માર્ગ છે અંદરથી પસાર થતો તે દેખાય છે, તો તે કલિલમય દ્રાવણ કહે છે. એટલે કે દ્રાવ્ય પદાર્થ દ્રાવકની અંદર વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય, અંદર ઓગળેલા છે એવું આપણને દેખાતા હોય તો તેને કલિલમય દ્રાવણ કહે છે. કલિલ એક વિસ્માંગ પ્રણાલી હોય છે. વિસ્માંગ અને સમાંગ એ આપણે મિશ્રણના પ્રકાર હતા, તો આ વિસ્માંગ મિશ્રણ જેવું જ એક કલિલ દ્રાવણ હોય છે. કલિલમય દ્રાવણના ઘટક કણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ હોય છે. એટલે કે આ જે દ્રાવણ છે એની અંદર જે ઘટક કણો હોય છે એ વિક્ષેપિત કલા એટલે કે અંદર ઓગળી ગયા હોય છે એવી રીતે નહીં, અંદર પોતાની રીતે જુદા જ હોય છે. અને કલા, વિક્ષેપિત કલા એટલે કે જે અંદર કણો નાખેલા છે તે, અને માધ્યમ એટલે જેની અંદર નાખ્યા છે તે, દ્રાવક ટૂંકમાં આપણે આગળ જોયું તો વિક્ષેપિત માધ્યમ એટલે દ્રાવક, વિક્ષેપિત કલા એટલે જે પદાર્થ નાખવામાં આવ્યો છે તે. કલિલમય દ્રાવણના ઘટક કણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ હોય છે. જે પોઈન્ટ ખાસ મહત્વનો છે, યાદ રાખવાનો છે. અને છેલ્લે ઉદાહરણ એક લખવાના છે, એટલે 4 પોઈન્ટ થઈ જશે. 2 માર્ક્સ માટે બહુ જરૂરી છે. દૂધ, વાદળ, ધુમાડો અને ધુમ્મસ જે કલિલ દ્રાવણના ઉદાહરણ છે. હવે આપણે આવે છે પ્રશ્ન 17. વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ એટલે શું? તો તેની અંદર જોઈએ આપણે કે કલિલ દ્રાવણમાં દ્રાવ્ય જેવો ઘટક કે જે વિક્ષેપિત થયેલો હોય તેને વિક્ષેપિત કલા કહે છે. વિક્ષેપિત થયેલો હોય છે એનો વિક્ષેપિત કલા એટલે જે કોઈ પણ પદાર્થ છે દ્રાવક કરતાં વધારે, એટલે બે વસ્તુ ભેગીથી દ્રાવણ બને છે એની અંદર જે ઓછું છે એ દ્રાવ્ય કહેવાય, એવું આપણે આગળ શીખી ગયા છીએ. તો એ ઘટક છે એ વિક્ષેપિત થયેલો હોય છે. આગળ જોઈએ, કલિલ દ્રાવણમાં દ્રાવક જેવો ઘટક કે જેમાં વિક્ષેપિત કલાના કણો નિલંબિત થયા હોય છે તેને વિક્ષેપણ માધ્યમ કહે છે. હવે આવે છે કે એક માધ્યમની વાત આવી, વિક્ષેપણ માધ્યમ. તો વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ વિશે તો આપણે જોઈ ગયા, દ્રાવક અને દ્રાવ્ય. તો એની જ વાત અહીંયા છે, નિલંબિત કણો. નિલંબિત એટલે અંદર ઓગળી જતા નથી. દાખલા તરીકે ખાંડ છે તો એના કણો પાણીની અંદર ઓગળી જાય છે, તો એની વાત અહીં નથી, કારણ કે એ નિલંબિત અનિલંબિત હોય છે. આગળ જોઈએ, ટૂંકમાં કલિલ એટલે શું? તો કે વિક્ષેપિત કલા, દ્રાવ્ય અને દ્રાવક એ બંને એકબીજાને ભેળવવામાં આવે છે તેને. હવે બહુ જ મહત્વનો પ્રશ્ન છે, ટિન્ડલ અસર. આ ટૂંકનોંધ તરીકે પૂછાય છે, તો ખાસ જોવાનું છે કે કલિલ કણોનું કદ નાનું હોવાથી તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. આના કલિલ કણો છે, દાખલા તરીકે દૂધ છે એની અંદર શાહીનું એક ટીપું નાખવામાં આવે તો બ્લુ રંગ આખા શાહીના જે ટીપાની અંદર કણ હોય છે એનાથી દૂધ બ્લુ રંગનું થઈ જાય છે, પણ આપણે એ કણો જોઈ શકતા નથી, ફક્ત બ્લુ રંગ છે એમ આપણે જોઈ શકીએ છીએ. કલિલ દ્રાવણમાં જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે કલિલ કણો વડે પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણ થાય છે. આથી પ્રકાશ કિરણપુંજનો માર્ગ પ્રજ્વલિત થાય છે. આ અસરને ટિન્ડલ અસર કહે છે. એટલે કે કોઈ પણ કણો છે એ નરી આંખે ન દેખાતા હોય, પણ એની અંદરથી જો પ્રકાશ પસાર કરવામાં આવે ને તો એની અંદર કિરણપુંજ પસાર કરવામાં આવે ને તો પ્રકીર્ણન થાય, એટલે કે
એની અંદર પ્રકાશ જતો હોય ને એ પ્રકાશનો માર્ગ આખો દેખાય, પ્રજ્વલિત થાય માર્ગ. આ અસરને ટિન્ડલ અસર કહે છે. આ ખાસ મહત્વનો મુદ્દો છે, વ્યાખ્યા તરીકે પણ પૂછાય એવા લાયક છે, એટલે ખાસ યાદ રાખવાનો છે. આગળ આપણે જોઈએ, આ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેને ટિન્ડલ અસર કહે છે. એકદમ સરળ પોઈન્ટ આપણને મળી ગયો છે. આગળ જોઈએ, બંધ ઓરડાની છતમાં રહેલ નાના છિદ્રમાંથી જ્યારે આપણે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે છે ત્યારે તેને પ્રજ્વલિત થાય છે. કારણ કે ઓરડામાં રહેલ રજકણો દ્વારા પ્રકાશ કિરણપુંજનું પ્રકીર્ણ થાય છે. ઘણી જગ્યાએ આપણે જોયું હોય છે કે દરવાજો હોય છે અથવા કોઈ આપણું બારણું બારી હોય છે, તેની તિરાડમાંથી જ્યારે પ્રકાશ પસાર થતો હોય છે ત્યારે ઘરની અંદર આવતો પ્રકાશ આપણે એની જોઈ શકીએ છીએ. તો એનું કારણ છે રજકણો, કે રજકણો છે એ પ્રકાશનું પ્રકીર્ણન કરે છે, એટલા માટે તે આપણને દેખાય છે. વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો દેખાય છે. આ જે રજકણો છે તેને કારણે જ પ્રકીર્ણનની પ્રક્રિયા સૂરજ પાસે પણ થાય છે. તો કે વાતાવરણમાં રજકણો હોય છે એને કારણે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત થાય છે ત્યારે આપણને સૂર્ય છે એ થોડો રાતાશ પડતા રંગનો દેખાય છે. તેનું કારણ છે પણ ટિન્ડલ અસર. આગળ જોઈએ, ગાઢ જંગલની છાયામાં રહેતી સૂર્યપ્રકાશના કિરણો, એટલે જે પાછળ તમને ચિત્ર બતાવેલું છે એની અંદર આ પ્રકાશ પડે છે ત્યારે જ આવું દેખાય છે. જ્યાં પ્રકાશ નથી ત્યાં દેખાતું નથી. એટલે પ્રકાશ પડે છે ત્યારે તે કણો આપણે જોઈ શકીએ છીએ. એટલે ગાઢ જંગલની છાયામાં જ્યારે સૂર્યના કિરણો પસાર થાય છે ત્યારે ટિન્ડલ અસર જોઈ શકાય છે. જંગલમાં ધુમ્મસ હોય, ઝાકળ હોય તો ઝાકળ એટલે કે પાણીના અતિ સૂક્ષ્મ કણો પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે. એટલે ધુમ્મસ હોય કે ઝાકળ હોય તે પ્રકાશના કિરણનું પ્રકીર્ણન કરે છે. કિરણને વચ્ચે રસ્તો, કિરણ પસાર થશે એટલે વચ્ચે રસ્તો બતાવશે. આની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણને કિરણ અંદરથી પસાર થાય છે તો અહીંયા આપણને એક પ્રકાશનો માર્ગ દેખાય છે. પછી આમાંથી પસાર થઈ પછી આમાં, તો આ જે પ્રકાશનો માર્ગ દેખાય છે એને કિરણનું પ્રકીર્ણન કહે છે. વાહનની આગળની હેડલાઇટ જ્યારે ચાલુ હોય ત્યારે ચોમાસા દરમિયાન આવી જ ઘટનાઓ તેજ લીસોટો દેખાય છે. એટલે કે વાહનની આગળની લાઇટ ચાલુ હોય અને આપણે જ્યારે કંઈક થોડુંક ધુમ્મસવાળું વાતાવરણ હોય કે ચોમાસામાં વરસાદ પડતો હોય કે એવું વાતાવરણ હોય ત્યારે આપણે આગળની લાઇટ કરી તો આપણને એક શેડો, પ્રકાશનો માર્ગ દેખાતો હોય છે, લીસોટો. એક ટિન્ડલ અસર છે. તો આશા રાખું કે આ જે ટિન્ડલ અસર છે એના મુદ્દા તમને ખાસ, કદ નાનું હોય છે એની વ્યાખ્યા, એનું નામ કેવી રીતે પડ્યું છે તેનો મુદ્દો આવે છે. પછી પ્રકાશનું કિરણપુંજ, આપણા બંધ ઓરડાની વાત આવી. પછી સૂર્યોદય જ્યારે અથવા સૂર્યાસ્ત થાય છે ત્યારે વાત આવી. ગાઢ જંગલની વાત આવે છે અને વાહનોની વાત આવે છે. તો એ ખાસ આપણે જોવાનું છે. હવે આવે છે કલિલ દ્રાવણના ગુણધર્મો. તો કલિલ દ્રાવણ છે તે કલિલ દ્રાવણ કોને કહી શકાય તેની આપણે વ્યાખ્યા તો આગળ જોઈ જ છે. તો એના ગુણધર્મ, એના ગુણો કયા કયા છે તેની અંદર આપણે જોઈએ. તો કે કલિલ દ્રાવણ વિસ્માંગ મિશ્રણ છે. સૌથી પહેલો તો આ એક પોઈન્ટ યાદ રાખવાનો છે. કલિલ દ્રાવણ એક વિસ્માંગ મિશ્રણ છે. જો કે દેખાવમાં તમને સમાંગ મિશ્રણ જેવું લાગે છે પણ એ હકીકતમાં વિસ્માંગ મિશ્રણ છે. સમાંગ મિશ્રણ અને વિસ્માંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ એટલે દ્રાવણ. કેવું દ્રાવણ? તો કે આપણે લીંબુ શરબતની વાત કરી તો તેની અંદર આપણને લીંબુ અથવા ખાંડ અથવા મીઠું એના કણો દેખાતા નથી, તે સમાંગ મિશ્રણ કહે છે. પણ આ જે છે એ કલિલ દ્રાવણ છે એ વિસ્માંગ મિશ્રણ છે. મેં તમને વાત કરી હતી દૂધની અંદર શાહી નાખો તો શાહીના કણ આપણને દેખાતા નથી, બ્લુ રંગ જ દેખાય છે. પણ એની અંદર શાહીના કણો અલગ હોય છે. તે શાહીના કણો છે એ પ્રકાશનું પ્રકીર્ણન કરે છે, એટલે વિસ્માંગ મિશ્રણ છે. દેખાવમાં તમને સમાંગ મિશ્રણ લાગે છે કારણ કે કણો અતિ નાના હોવાથી તે આપણને દેખાતા નથી, એટલે સમાંગ મિશ્રણ જેવું આપણને લાગે છે. દ્રાવ્યના કણો વિક્ષેપિત કલા, દ્રાવક એટલે વિક્ષેપન માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે જેને કલિલ દ્રાવણ કહે છે. જે આપણે આગળ એની વ્યાખ્યા જોઈ હતી. હવે આગળ જોઈએ, કલિલ દ્રાવણ બધે જ પ્રસરેલા હોય છે.
કલીલના જે કણો છે એ દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે, કોઈ એક જગ્યાએ કે તળિયે બેસેલા હોય છે તેવું હોતું નથી. તેમાંના દ્રાવ્ય ઘટકોને ગાળણ જેવી ભૌતિક પ્રક્રિયાથી અલગ કરી શકાતો નથી, પરંતુ સેલ્ટ્રાસેન્ટ્રીફ્યુજ જેવા સાધનથી અલગ કરી શકાય છે. દાખલા તરીકે આપણું લોહી છે, તો લોહી છે તેને તમે ગાળો તો એની અંદરથી કંઈ બીજું કંઈ જુદું કરી શકાય નહીં, એટલે એ કલીલ દ્રાવણનું ઉદાહરણ છે. પણ આપણે લોહી ટેસ્ટ કરાવી છે ત્યારે તો એની અંદરથી કંઈક એ જુદું તો જોતા જ હશે, એટલે એ આ પદ્ધતિ છે સેન્ટ્રીફ્યુજ. અલ્ટ્રાસેન્ટ્રીફ્યુજ જે પદ્ધતિ છે તેના દ્વારા એ લોહી છે તેની અંદર અલગ અલગ કયા કણો છે અથવા લોહીનું પ્રમાણ કેટલું છે, કાઉન્ટ કેટલા છે, તે બધું જોતા હોય છે. વાયરસ છે, બેક્ટેરિયા છે, તો આવા સાધન દ્વારા તેને અલગ કરી શકાય છે. આગળ જોઈએ. તેમાં દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતાં મોટા, પરંતુ અદ્રાવ્ય ઘટકોના કણો કરતાં નાના હોય છે. એટલે કે જે ઓગળી ગયેલા કણો છે તેના કરતાં મોટા, કલીલ દ્રાવણની અંદર ઓગળી ગયેલા જે કણો છે તેના કરતાં મોટા, પણ અદ્રાવ્ય કણો છે તેના કરતાં નાના. એટલે જે ઓગળતા જ ન હોય ને તળિયે બેસી જતા હોય એના કરતાં મોટા, અને જે ઓગળી જતા હોય કણો એના કરતાં મોટા, ઓગળી જતા હોય એના કરતાં મોટા, અને ન ઓગળતા એના કરતાં નાના. તો એવી રીતે કલીલ દ્રાવણના કણ હોય છે. તે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે, જેને ટિન્ડલ અસર કહે છે. આવી ટિન્ડલ અસર બંધ રૂમમાં ઝીણા છિદ્ર દ્વારા, આગળ જોયું આપણે, બહારથી આવતા પ્રકાશથી જોઈ શકાય છે, જેમાં રૂમના વાયુમય વિક્ષેપ માધ્યમમાં, એટલે રૂમની અંદર એક હવા હોય છે, વિક્ષેપિત માધ્યમ, તો એ વિક્ષેપિત માધ્યમ છે એમાં ધૂળના રજકણો જેવી વિક્ષેપિત કલા હોય છે. તે વાયુમય એટલે કે એરોસોલ કલીલ કહે છે. એરોસોલ એ એક યાદ રાખજો કે જે વાયુમય કલીલ અવસ્થા હોય, બરાબર, વાયુની અંદર કલીલ જોતા હોય તો એ વાયુમય અસર કહે છે. હા, આગળ જોઈએ. કલીલ દ્રાવણને ખલીલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તો નીચે બેસી જતા નથી, આથી તે સ્થાયી દ્રાવણ પણ કહે છે. એટલે સ્થાયી અસ્થાયી એ પણ યાદ રાખવાનું છે. સ્થાયી એટલે કે તેને તમે નીચે આવી રીતે મૂકી રાખો તો તેના કણો છે એ નીચે બેસી જતા નથી. હવે આપણે ખાસ મહત્વનું કોષ્ટક જોવાનું છે કે કલીલનું વર્ગીકરણ સમજાવવાનું છે. તો કલીલ છે એની અંદર કયા કયા ઉદાહરણ આવે છે, ઘન છે, પ્રવાહી છે, વાયુ છે. વિકલ્પની અંદર ખાસ પૂછાવા જેવા પ્રશ્ન છે. તો વિક્ષેપિત કલા, પ્રવાહી. હવે જે ધુમ્મસ, વાદળ અને ઝાકળ છે તો એની અંદર એરોસોલ, કારણ કે આ બધી વસ્તુ છે એક પ્રકારની વાયુ અવસ્થા છે, એટલે વાયુ અવસ્થાની અંદર જે હોય ને એને એરોસોલ પ્રકારનું કલીલ દ્રાવણ કહેવાય. એરોસોલ પ્રકારનું કલીલ દ્રાવણ કહેવાય, જેની અવસ્થા વાયુ સ્વરૂપમાં હોય તેવા. અને એની અંદર વિક્ષેપણ માધ્યમ એટલે વાયુ છે એ ધુમ્મસ ને બધું દેખાય છે શોના કારણે? વાયુને કારણે. એટલે ધુમ્મસ, વાદળ, ઝાકળ આ બધા વસ્તુ છે એ પ્રવાહીના છે, વાયુ સ્વરૂપે બને છે, એટલા માટે એ આપણને દેખાય છે. બીજી વસ્તુ છે ધુમાડો અથવા વાહનોના જે બહાર નીકળતો હોય ધુમાડો, એક્ઝોસ્ટ. એટલે એ જે બે વસ્તુ છે એ એક પ્રકારના ઘન કણો છે. એ ઘન કણોની અંદરથી વાયુની અંદર ફેલાયેલા હોય છે, એટલે આપણને કલીલ પ્રકારના દેખાય છે. હવે બીજું છે શેવિંગ ક્રીમ અને પલવન. એટલે આ એક પ્રકારના ફીણની, પલવન એટલે ફીણ મેળવવાની એક પ્રક્રિયા છે. તો એની અંદર વાયુમાંથી એ પ્રવાહી બને છે. જે વાયુ હોય છે, બરાબર, એની અંદર પ્રવાહી વચ્ચે આવે છે અને તે એક પ્રકારનું કલીલ દ્રાવણ બને છે. એટલે વાયુ અને પ્રવાહી દ્વારા ફીણ પદ્ધતિ યાદ રાખવાનું છે. ક્રીમ અને પલવન આ જે બે વસ્તુ છે, પલવન એટલે ફીણવાળી જ વસ્તુ છે, ફીણ મેળવવાની પદ્ધતિ છે. ઈમાં ફીણ પ્રકારનો કલીલનો પ્રકાર છે ફીણ, જેની અંદર વાયુ અને પ્રવાહી સ્વરૂપે મળે છે. હવે આવે છે બંને પ્રવાહી એટલે પાયસ, ઇમ્લન્સ. તો દૂધ, ફ્રેશ ક્રીમ, એ જે બે ઉદાહરણ છે એ પાયસના છે. ઇમ્લન્સ જે બંને પ્રવાહી
છે. આગળ જોઈએ ઘન અને પ્રવાહી. જે ઘન અને પ્રવાહી એટલે કે આપણું કાદવ જે હોય છે તે અથવા મિલ્ક ઓફ મેગ્નેશિયા, બરાબર. આ બે વસ્તુ પ્રવાહીની છે, લિક્વિડ છે. જે લિક્વિડ છે જેને ઘનમાંથી પ્રવાહી એ બે માધ્યમથી એનું કલીલ દ્રાવણ જે પ્રકાર બને છે એને સોલ કહે છે. આગળ જોઈએ ફીણ, રબર, વાદળી. વાદળી એટલે એક પ્રકારનું તમે દબાવી શકાય તેવું, આપણે જે ગાદી બનાવવામાં આવે છે તેવું, દંડલોપ આવે છે તે. પછી પ્યુમાઇસ એટલે કે એક પ્રકારના દરિયાની અંદર પથ્થરો, અહીંયા આપણને આપેલું છે દરિયાની અંદર જે પથ્થરો મળે છે તે. તો એ વાયુ અને ઘનથી ઘન સોલ પ્રકારનું કલીલ બને છે. પછી જેલી, ચીઝ અને માખણ એ જેલ પ્રકારનું. જેલ કેવું હોય છે તે તમે જાણો છો, પ્રવાહી અને ઘન બે અવસ્થાથી એ બનેલું હોય છે કલીલ. પછી રંગીન જેમસ્ટોન એટલે રત્ન પથ્થર, રંગીન પથ્થર, અને દૂધિયો કાચ એ બંને વસ્તુ ઘન હોય છે જેની અંદર પ્રવાહી કે વાયુ કંઈ હોતું નથી. તો એની અંદરથી તે ઘન સોલ બને છે. હવે એવી જ રીતે આપણે થોડાક જે જોયું એની ઉપરથી જ કંઈક અલગ રીતે આપણને પ્રશ્ન પૂછી શકે છે. તો એને ઉદાહરણ પરથી આપણે જે કયો માધ્યમ છે એની અંદર, બરાબર છે, એની અંદર વિક્ષેપિત કલા કઈ છે એના ઉદાહરણો. અને આગળ આપણે જે કોષ્ટક જોયું છે એ જ કોષ્ટક છે, પણ ઉદાહરણો આપણને જે આપતા એ ઉદાહરણ સામે એનો આપણને જે પૂછેલું છે તે. એટલે આગળના કોષ્ટક ઉપરથી તમે આ કોષ્ટક પણ સમજી જશો. હવે આપણે પ્રશ્ન જોવાનો છે સોલ, દ્રાવણ અને નિલંબન એકબીજાથી કઈ રીતે અલગ પડે છે. આગળ આપણે આવ્યું કે કલીલનો પ્રકાર, તો કે સોલ, દ્રાવણ અને નિલંબન. અને આ આપણને ખાસ કઈ રીતે અલગ પડે છે એટલે તફાવતની અંદર પણ ખાસ પૂછાવા જેવો પ્રશ્ન છે. સોલ કે દ્રાવ્ય કણોનો વ્યાસ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચે હોય છે. સોલ જે નરી આંખે ક્યારેક દેખાઈ શકે છે, પણ આમ આપણને એવું લાગશે કે છે, પણ એક પ્રકારનું સમાંગ મિશ્રણ જેવું જ હોય છે. પછી છે દ્રાવણ, તો કે આની અંદર દ્રાવ્ય કણોનો વ્યાસ 1 નેનોમીટરથી ઓછો હોય છે. આપણે દાખલા તરીકે લીંબુ શરબત છે કે જે વાત કરી છે આગળ આપણે જોયા હતા, તો તે દ્રાવણ છે. તેની અંદર જે કણો હોય છે 1 નેનોમીટરથી પણ નાના હોય છે, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. પછી નિલંબન કે દ્રાવ્યના કણોનો વ્યાસ 1000 નેનોમીટરથી વધુ હોય છે. એટલે કે એ આપણે કણો છે તે નરી આંખે ક્યારેક જોઈ પણ શકીએ છીએ, કારણ કે 1 નેનોમીટર 1000 નેનોમીટરથી વધારે એનું વ્યાસ છે. એટલે તફાવતમાં ખાસ આ મુદ્દા યાદ રાખવાના છે. સોલ, દ્રાવણ અને નિલંબન, તેના કણનો વ્યાસ કેટલો હોય છે 1 થી 1000 નેનોમીટરની વચ્ચે, આનો 1 નેનોમીટરથી ઓછો અને આનો 1000 નેનોમીટરથી વધારે. સોલ સ્થાયી છે, તે સ્થાયી છે, અને નિલંબન છે એ અસ્થાયી છે. આ સ્થાયી છે એનો મતલબ તમે એને તળિયે, એના કણો તળિયે બેસી જતા નથી, પણ આની અંદર જેના કણો તળિયે બેસી જાય છે. પછી પ્રકીર્ણન એટલે કે અંદર જો જે તમે દ્રાવણ બનાવેલું છે તેની એક બાજુથી જો પ્રકાશ પસાર કરવામાં આવે તો પ્રકાશ માર્ગ શેમાં દેખાશે, તો સોલ છે તેમાં દેખાશે. પ્રકાશનું પ્રકીર્ણન થાય છે. દ્રાવણમાં દેખાશે નહીં, અને નિલંબનમાં દેખાશે. પ્રકાશનું પ્રકીર્ણન એટલે કે પ્રકાશનો માર્ગ છે એ દેખાશે. આગળ જોઈએ ચોથો મુદ્દો, દ્રાવ્ય કણો ફિલ્ટર પેપર ગાળણ પાત્રમાંથી પસાર થાય છે. એટલે આના કણો છે એ ફિલ્ટર પેપર અથવા તો કોઈ ભૌતિક આપણે વસ્તુ દ્વારા ગાળવાનો પ્રયત્ન કરશું તો ગાળી શકાશે નહીં, એમાંથી પસાર થઈ જશે. અને આ પણ કણો એકદમ નાના હોય છે, એટલે તો આ તો ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જ જવાના છે. અને આ કણોનો કદ મોટું છે, 1000 નેનોમીટરથી વધુ છે. એટલે આ કણો છે એ ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ શકશે નહીં, એટલે આને ગાળી શકાશે. નિલંબન દ્રાવણ હોય એને ગાળી શકાય અને અલગ કરી શકાય તેના કણો. હવે પ્રશ્ન છે આગળ કે સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે 36 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું, 293 કેલ્વિન તાપમાન 100 ગ્રામ પાણીમાં ઓગળેલ છે. 293 તાપમાને 36 ગ્રામ સોડિયમ ક્લોરાઇડને
100 ગ્રામ પાણીની અંદર ઓગાળવાનું છે. એટલે પાણી જે છે એ આપણા માટે એક દ્રાવક છે અને મીઠું છે એ દ્રાવ્ય છે. જો અહીં લખેલું છે. વજન બંનેનું આપેલું છે 36 અને 100 ગ્રામ. તો 36 અને 100 ગ્રામ છે તો તેની ઉપરથી આગળ આપણે જોયું કે દ્રાવણનું વજન એટલે કુલ દ્રાવણ કેટલું થશે? 36 + 100 136 ગ્રામ. એટલે 136 ગ્રામ કુલ થયું વજન. તો સાંદ્રતા શોધવા માટેનો એક પ્રશ્ન દાખલો આપેલો છે. વિકલ્પમાં પૂછી શકે, દાખલામાં પૂછી શકે. એકદમ સહેલું છે. આગળ આપણે પહેલા ભાગમાં એનું સૂત્ર કેવી રીતે વજન પર વજન છે તે આપણે શીખી ગયા હતા. તો આની અંદર આગળ જોઈએ કે દ્રાવ્યનું વજન એટલે એની અંદર કેટલું દ્રાવ્ય નાખ્યું છે તે, અને નીચે છે દ્રાવકનું નથી, ખાસ ધ્યાન આપજો. આખા દ્રાવણનું કુલ વજનની વાત છે. તો કુલ વજન 136 છે આપણી પાસે. તેને છેદમાં મૂકશું અને દ્રાવ્ય છે આપણું 36 ગ્રામ, જેને ઉપર આપણે મૂકશું. તો આના છેદ ઉડાડશું એટલે આપણને આના છેદ ઉડાડવાના અથવા તો 100 વડે પહેલા ગુણી અને પછી ભાગાકાર કરો. કોઈ પણ રીતે કરી શકાય ગણિતની રીતે. તો તેનો જવાબ આપણને 36.47% મળશે. એનો મતલબ જે આ દ્રાવણ છે ને એની અંદર મીઠું 26.47% મીઠું રહેલું છે. એટલે બે વસ્તુ છે. 36% ન કહી શકીએ કારણ કે 100 અને 36 એટલે 136 છે. 136માં 100 બરાબર છે. એટલે જેમ ગણિતની અંદર ત્રિરાશી મૂકી છે ને તે રીતે મૂકો તો પણ આપણને જવાબ મળી જશે. હવે આવે છે મિશ્રણના ઘટકોનું અલગીકરણ. કઈ કઈ રીતે અલગ કરી શકાય છે અને અલગીકરણ એટલે શું છે? તો આગળ પ્રશ્ન જોઈએ. અલગીકરણ એટલે શું તેનું મહત્વ સમજાવો. 2 માર્ક્સની અંદર પૂછાવા જેવો પ્રશ્ન છે. 3 મુદ્દા છે પણ 4 મુદ્દા મૂકી શકાય એની અંદર. મોટા ભાગના કુદરતી પદાર્થો સામાન્ય રીતે રાસાયણિક દ્રષ્ટિએ અશુદ્ધ હોય છે. એટલે કુદરતમાંથી જે આપણને મોટા ભાગે જે પદાર્થો મળી રહે છે કે સોનું છે, ચાંદી છે, કે કોઈ પણ ધાતુ હોય કે અધાતુ તત્વો હોય તે અશુદ્ધ સ્વરૂપે પહેલા હોય છે. પેટ્રોલિયમ આપણે વાપરીએ છીએ તે પહેલા તો આપણને અશુદ્ધ સ્વરૂપે જ મળે છે. મિશ્રણમાંના ઘટકોને અલગ કરવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. એટલે સૌથી પહેલા જ તમને ખ્યાલ છે કે પેટ્રોલિયમ જે નીકળે છે એની અંદર 5 થી 7 અલગ અલગ તત્વો હોય છે કે પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, નેફ્તા છે, પછી એની અંદર ડામર છે. આ બધી જે તત્વો અંદર ભેગા આપણને મળે છે એક સાથે, તો આ જે એક આપણને મળતું નથી તો તેના અલગ કરવા માટેની પદ્ધતિઓ હોય છે. તો તેને અલગીકરણ એટલે કે મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. અલગીકરણ માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. અને શું કામ અલગ કરવું પડે છે એ તો ખ્યાલ છે જ કે અલગીકરણ દ્વારા મિશ્રણના ઘટકોને અલગ કરી ઘટકના અભ્યાસ અને ઉપયોગ શક્ય બનાવી શકાય. એટલે કે એને અલગ કરવું ફરજિયાત જરૂરી છે તો જ તમે એનો ઉપયોગ કરી શકો. મિશ્રણ એની અંદરથી ઘટક અલગ થાય તો તેનો ઉપયોગ કરી શકો. હવે અલગીકરણ માટેની ઘણી બધી જુદી જુદી પદ્ધતિઓ છે. તો કઈ કઈ પદ્ધતિઓ છે આ જોઈએ આપણે. એક, હાથથી ચૂંટવું, હાથથી વીણીને ઘઉં છે એની અંદરથી કાંકરા વીણી લઈ. ગાળણની પ્રક્રિયા છે, કોઈ મોટો કચરો છે તો ગાળણ થઈ શકે. સેન્ટ્રીફ્યુગેશન જે આપણે આગળ આવ્યું હતું કે લોહીની અંદરથી કણ જુદા આપણે કરવા હોય જો લોહી ટેસ્ટ માટે. બાષ્પીભવનની પ્રક્રિયાથી તમે મીઠું બને છે તે અલગીકરણની એક પ્રક્રિયા છે. સ્ફટિકીકરણ છે, સાદું નિસ્યંદન છે, વિભાગીય નિસ્યંદન છે જે પ્રયોગ દ્વારા આગળ આપણે જોવાનું છે. અલગીકરણ ગળણી હોય છે જેનાથી અલગ કરી શકાય. જે દાખલા તરીકે પાણી અને તેલ છે તેને અલગ કરવું હોય તો પાણી અને તેલ છે એને અલગીકરણ ગળણીથી પાણી છે નીચેથી નીકળી જશે અને પછી આપણે બંધ કરી દઈશું વાલ, પછી ઉપર તેલ બાકી રહેશે, પછી તેલ લઈ લઈશું અલગ પાત્રમાં. એવી રીતે અલગીકરણ ગળણી છે. ઉધ્વપાતન જે પદ્ધતિ છે ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થાય છે ગરમ કરતા. પછી ફોટોક્રોમિક પદ્ધતિ છે, ચુંબકીય અલગીકરણ. આ બધી પદ્ધતિને આપણે વિગતવાર આગળ જોવાની છે. આગળ પ્રશ્ન જોઈએ. પાણીમાં બનેલા મિશ્રણને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે? પાણીની અંદર જે મિશ્રણ બનેલું છે તો તેને કઈ રીતે અલગ કરી શકાય? તો આપણે જાણીએ છીએ કે પાણીને ગરમ કરવાથી બાષ્પીભવન થાય છે. તો આની અંદર બાષ્પીભવન દ્વારા અલગ કરી શકાય. જો પાણીમાં બનેલ મિશ્રણને બાષ્પીભવન દ્વારા બાષ્પશીલ ઘટક ને અબાષ્પશીલ ઘટકથી અલગ કરી શકાય છે. એટલે પાણીની અંદર જે અબાષ્પશીલ ઘટક આપણે ઉમેરેલો હોય તે
આપણી પાણી છે એ બાષ્પશીલ ઘટક કહેવાય, દ્રાવક. પાણી આપણા માટે દ્રાવક છે. બાષ્પશીલ એટલે જેનું બાષ્પીભવન થઈ શકતું હોય, અને અબાષ્પશીલ એટલે જેનું બાષ્પીભવન ન થાય. તો ન થાય એ તળિયે રહેશે, અને પાણી છે એનું બાષ્પીભવન થઈ જશે ગરમ કરતા. તો આવી રીતે પાણી સાથે જે મિશ્રણ હશે ને તેને આપણે બાષ્પીભવનની પ્રક્રિયાથી અલગ કરી શકીશું. પછી છે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. તો આની અંદર મેં તમને વાત કરી હતી લોહીની, ખાસ કે લોહીની અંદરથી જે કણો, રક્તકણો છે, શ્વેતકણો છે, કાઉન્ટ છે, વાયરસ છે, બેક્ટેરિયા છે, તે જોવા માટે. તો આ પદ્ધતિમાં જોઈએ આપણે કે જ્યારે મિશ્રણ ભારે અને હલકા કણો ધરાવતું હોય ત્યારે સેન્ટ્રીફ્યુગેશન યંત્રમાં મૂકી ઝડપથી ગોળ ઘુમાવતા ભારે કણો કેન્દ્ર તરફ નીચે બેસી જાય છે અને હલકા કણો ઉપરની તરફ રહે છે. એટલે જે લોહી ટેસ્ટ કરવા માટેનું જે મશીન આવે છે ને એની અંદર જે કસનળીની અંદર આપણું લોહી લે છે તેને મૂકી અને પછી અંદર આવ્યું ને કે યંત્રમાં મૂકીને ગોળ ઘુમાવવામાં આવે છે. તો આ પદ્ધતિથી સેન્ટ્રીફ્યુગેશનની પદ્ધતિ છે એનું સિદ્ધાંત શું છે? તો કે એની અંદર જે વસ્તુ મૂકવામાં આવે છે એટલે ભારે કણો નીચે બેસી જાય અને હલકા કણો ઉપર તરફ જાય છે. તો આવી રીતે ફૂલ ફેરવવાનું છે. ઝડપથી ઘુમાવતા ભારે કણો નીચે બેસશે, હલકા કણો ઉપર જશે. હવે આગળ આવે છે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. કેન્દ્ર ત્યાગી પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? કે જ્યારે મેં આગળ કીધું ભારે કણો છે એ નીચે ન બેસતા હોય, જો જ્યારે પ્રવાહીમાં રહેલ ઘન કણો અતિ સૂક્ષ્મ હોય, નાના કણ હોય, લોહી છે તેને તો આપણે ગમે તેમ કરી ગમે તેટલો સમય એક જગ્યાએ પડેલું રાખી તો તેને કસનળીની અંદર નીચે એના કણો બેસતા નથી, એકદમ નાના કણો હોય છે. તો આવા અતિ સૂક્ષ્મ ઘન કણો હોય ને ત્યારે ગાળણ પાત્રમાંથી સહેલાઈથી પસાર થઈ જાય. એટલે લોહીને ગાળો તો એની અંદરથી રક્તકણો, શ્વેતકણો આપણે અલગ ન કરી શકીએ. ત્યારે આ પદ્ધતિ છે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. તેથી ગાળણ પદ્ધતિથી આ અલગ ન કરી શકાય અને અલગીકરણ કરવું અશક્ય છે. આવા મિશ્રણને અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે આ કેવી રીતે ઉપયોગ થાય છે મેં તમને વાત કરી દીધી છે, પણ આપણે જોઈ જ લઈએ કે તે મશીન તો કદાચ તમે જોયું હશે કે નહીં જોયું હોય, મને ખાસ ખ્યાલ નથી. પણ હું તમને અત્યારે જે મશીન આપણી પાસે છે તે તમે જોઈ શકો છો અહીંયા. તો આ મશીનની અંદર જે નિદાનાત્મક પ્રયોગશાળામાં રુધિર અને મૂત્રની ચકાસણી કરવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે. એટલે ઘણી વખત આપણે રુધિર અથવા યુરિન, મૂત્રને ટેસ્ટ ડૉક્ટર લખી દે છે ત્યારે કરતા હોય છે. તો એ લેબોરેટરીની અંદર આ જે મશીન હોય છે સેન્ટ્રીફ્યુગેશન યંત્ર, તો તેની અંદર મૂકવામાં આવે છે. એ સિવાય બીજી એક જગ્યાએ છે તો કે દૂધની ડેરી. દૂધની ડેરીઓ અને ઘરોમાં મલાઈમાંથી માખણને અલગ કરવું હોય તો પણ આ પદ્ધતિથી થાય છે. પછીના જે વોશિંગ મશીનો આવે છે તેની અંદર તમે જાણો છો કે વોશિંગ મશીનો ફક્ત ધોવાનું નહીં પણ તેને સૂકવવાનું પણ કામ કરતા હોય છે. તો આ વોશિંગ મશીનમાં ભીના કપડાં નીચોવીને તેમાંથી પાણી કાઢવા માટે પણ ઉપયોગી છે. તો કે તેની અંદર પાણીના કણો ભારે હશે તો તેને કાઢવા માટે એ જરૂરી છે. તો આવા સરસ મજાના પ્રશ્ન આપણે જોયા, બરાબર છે. તો હજુ 31 પ્રશ્ન પૂરા કરી લઈએ. ભિન્નકારી ગળણીનો સિદ્ધાંત શું છે અને ભિન્નકારી ગળણીના અનુપ્રયોગો શું છે? તો કે એકબીજાથી મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહને ઘનતાના આધારે અલગ સ્તરોમાં અલગીકરણ કરવું એ ભિન્નકારી ગળણીનો સિદ્ધાંત છે. એટલે કે પાણી અને પેટ્રોલ અથવા તો તેલ, કેરોસીન એકબીજાના ભળી જતા નથી, મિશ્રણ થઈ જતા નથી. તેલ અને પાણી એકબીજામાં ભળી ન જાય, બંને જુદા રહે છે. દાખલા તરીકે એક બોટલ છે એની અંદર પાણી ભરેલું છે, તમે તેલનું ટીપું મૂકશો તો ઉપર રહેશે. જો એ બોટલની અંદર આખું તેલ ભરેલું છે અને ઉપર જો પાણીનું ટીપું તમે મૂકશો ને તો એ પાણીનું ટીપું તળિયે બેસી જશે, કારણ કે બેની ઘનતા જુદી છે. પાણીની ઘનતા વધારે છે એ હંમેશા નીચે રહેશે અને તેલ છે, પેટ્રોલ છે, કેરોસીન છે એની ઘનતા ઓછી છે, એ ઉપર રહેશે. તો આવી રીતે ભિન્નકારી ગળણી દ્વારા આને તમે બે પ્રવાહીઓ છે તેને અલગ કરી શકો. તેલ અને પાણીની મેં તમને વાત કરી, તેની અંદર ઉપયોગી છે. લોખંડની કાચી ધાતુમાંથી લોખંડની નિષ્કરણ દરમિયાન હલકું સ્લેગ
ઉપરના ભાગથી અલગ કરવામાં આવે છે અને પીગળેલ લોખંડ ભઠ્ઠીના તળિયે રહી જાય છે. એટલે લોખંડની અંદર કોઈ અશુદ્ધિ છે નિષ્કરણ દ્વારા સ્લેગ તો એને ઉપર હલકું હોય છે ઉપર જાય છે અને પીગળેલું લોખંડ છે એ તળિયે બેસી જાય છે. તો આવી રીતે તેને અલગ કરી શકાય છે. આશા રાખું છું કે આ પ્રશ્નો દ્વારા જે સમજૂતી થાય છે અને રંગીન આકૃતિ સાથે પ્રશ્નના મુદ્દા સાથે જો સમજૂતી આપું છું તો મને આશા છે કે તમને વ્યવસ્થિત સમજાઈ જતું હશે. અને જો તમને આ વિડીયો હજુ આગળ જોવા હોય તો તમને એની લિંક મળી જશે ડિસ્ક્રિપ્શનમાંથી પ્લે લિસ્ટ પણ મળી જશે. તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો જોવા માટે પાછા અમારી સાથે બની રહેવા માટે બેલ આઇકન દબાવવાનું પાછું ભૂલતા નહીં હો. આવજો.